ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમૂહ કસોટીઓ વિશેની જે વાત કરવાની હતી, ટોટલ ધન આયન માટે શૂન્ય સમૂહથી લઈ શૂન્યથી 1, 2, 3, 4 એમ કરીને ટોટલ 5B અથવા તો સમૂહ 6 સુધીની ગ્રુપ ટેસ્ટ કરવાની હોય છે. એના માટે જે તમને ફ્લો ચાર્ટ કંઈક આવી રીતે તમારી માર્ગદર્શિકામાં આપેલો છે, ધ્યાન આપજો. આ માર્ગદર્શિકાની અંદર તમને આ ફ્લો ચાર્ટ મળશે. તો આ ફ્લો ચાર્ટના પરથી કઈ રીતે ટેસ્ટ કરવી વિદ્યાર્થીઓને સમજાતું હોતું નથી, તો એટલા માટે આપણે સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ અહીં આગળ. તો દરેકે ધ્યાન આપવું. સૌથી વધારે આમાં જે અગત્યની બાબતો છે આ વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું. તો આપણે શરૂઆત કરીએ છીએ. એમાં સૌથી અગત્યની બાબત, તમારા જે આ ક્રમદર્શી રેખાચિત્ર મતલબ કે ફ્લો ચાર્ટ તમને જે આપ્યો છે ગ્રુપ ટેસ્ટ માટેનો ધન આયનની, એના અંદર મુખ્યત્વે 3 ટેસ્ટ અવેલેબલ છે બેટા. અને 3માંથી 6 ટેસ્ટ અંદર પેટા કક્ષાએ તમને જણાયેલી છે, જે થોડી કન્ફ્યુઝન કરે એવી છે. એને આપણે સરસ રીતે ડિવાઈડ કરેલી છે અહીં આગળ, જેથી તમને થોડું વધારે સમજાશે. હવે બીજા બાળકોનો મેઇન પ્રશ્ન એવો હોય છે કે આ ગ્રુપ ટેસ્ટ કરવી કે પછી પેલો ધન આયનનો ફ્લો ચાર્ટ તમે સમજાવ્યો એ કરવો. તો બેટા આ જે ફ્લો ચાર્ટ છે એના અંદરથી ગ્રુપ ટેસ્ટ કરવી એ તમારા માટે ફરજિયાત બાબત પરીક્ષા માટે હોય છે. હજુ પણ કન્ફ્યુઝન દૂર ના થઈ સર, તો કહેવા શું માગો છો હું સમજાવું બેટા. તમે જે આ કરવા જઈ રહ્યા છો એ ક્યારે કરવાનું? પહેલાં તો આગળના વિડીયોમાં આપણે સમજાવ્યું એમ તમારા જોડે 2 ફ્લો ચાર્ટ, એક ફ્લો ચાર્ટ નેગેટિવ આયન માટે, એક ફ્લો ચાર્ટ પોઝિટિવ આયન માટે. નેગેટિવ આયન બેટા ચાર્ટ ઉપરથી સીધું કન્ફર્મ ટેસ્ટ કરીને તમે તમારા લેબ ટીચરને બતાવવા જવું તો જઈ શકો એક્ઝામમાં કે વોટ એવર ગમે ત્યાં. પણ ધન આયનની ટેસ્ટ એ ફ્લો ચાર્ટ જે આગળ વિડીયોઝ જોયા એના પ્રમાણે ડાયરેક્ટ બતાવવા જવાય નહીં. મેં તમને ઉદાહરણ આપ્યું હતું એમાં પણ સપોઝ મારે Pb+2 આયન આવ્યો છે, તો Pb+2 આયન એ ચાર્ટમાં મને કન્ફર્મ મળી ગયો, મને ખ્યાલ આવી ગયો બેટા. પણ એ Pb+2ની ટેસ્ટ સીધી બતાવવા જવાય નહીં. એની પહેલાં ગ્રુપ ટેસ્ટ બતાવવી પડે બેટા. અને ગ્રુપ ટેસ્ટ આ બધી છે. એ ગ્રુપ ટેસ્ટ તમે બતાવવા જો અને એમાં તમારા સર કન્ફર્મ કે ઓકે ગ્રુપ સાચું છે, પછી આપણે પેલા ચાર્ટ મુજબ જે Pb+2ની કરી હતી એ એમને બતાવવા જવાનું થોડા સમય પછી, એટલે માઇન્ડ ક્લિયર થઈ જાય. ઓકે, ત્યાં આગળ તમારો ધન આયનનો ટેસ્ટ પૂરો થઈ જશે. બાકી નેગેટિવ તો તમે સીધા બતાવવા જઈ શકો છો. તો હવે કરવું શું? તો આની અંદર મુખ્યત્વે 3 જ ટેસ્ટ બેટા. એ 3 ટેસ્ટમાં T1, T2 અને T3 એ મેં તમને અહીં આગળ નોટિફાય કરેલા છે. તો કે સર આ T1, T2, T3 6 શું? બેટા જેટલી વાર આ T લખેલો છે એટલી વખત તમારે મૂળ દ્રાવણ ફરીથી લેવાનું હોય છે. આ ચાર્ટની અંદર જે બાળકોને બધું મિક્સઅપ થઈ જાય છે એ આપણે અલગ પાડીને લખ્યું છે, તો તમે એ રીતે તમે લખી શકો. તો સર કે આ બધું એક્સ્ટ્રા તમે જે કરાવો છો એ માર્ગદર્શિકામાં લખી શકાય? તો હા, લખી શકાય બેટા. કેમ કે આ અંદર જે વધારે પડતી માહિતી છે એના કરતાં આપણે શોર્ટમાં લખવું તો તમે જ્યાં જગ્યા મળે ત્યાં બધું લખી શકો છો અને પરીક્ષામાં લઈ જઈને એનો યુઝ કરી શકો છો. એમાં કોઈ ખોટું નહીં, કેમ કે આ બધી ટેસ્ટ વિગતવાર આપેલી છે, એને આપણે ફ્લો ચાર્ટમાં કન્વર્ટ કરીને શોર્ટમાં લખેલી છે. બાકી આપણો કોઈ બીજો એવો હેતુ નથી, બરાબર. તો ધન આયનો માટેનું જે ગુણાત્મક પૃથ્થકરણ છે એની આ તમારું રેખાચિત્ર છે, એના અંદરથી તમે પ્રોપરલી ગ્રુપ ટેસ્ટ કરી શકશો. તો ધ્યાન આપજો. શરૂઆત કરીએ છીએ આપણે. તો પ્રારંભની અંદર મૂળ દ્રાવણ લેવાનું. તમારું મૂળ દ્રાવણ કઈ રીતે બનશે? તો તમને જે પદાર્થ આપેલું છે એમાંથી અડધો પદાર્થ લેવાનો હોય, જેથી ઢળી જાય તો કામ આવે બીજો. તો અડધો પદાર્થ લઈને થોડું ડિસ્ટિલ વોટર એટલે નિસ્યંદિત પાણી લેવું અને બરોબર શેક વેલ હલાવવું, અને હલાવ્યા પછી એ ક્ષાર દ્રાવ્ય કરવાનો પ્રયત્ન કરવો. ધીમે ધીમે ડિસ્ટિલ વોટર મતલબ કે નિસ્યંદિત પાણી એડ કરી એક કસ નળી તમારે ભરી દેવાની. આ ટેસ્ટ ટ્યુબ તમારી જે તૈયાર થઈ એ મૂળ દ્રાવણની ટેસ્ટ ટ્યુબ કહેવાય. એના અંદરથી પછી બીજી ટેસ્ટ ટ્યુબની અંદર થોડું મૂળ દ્રાવણ 1-2 ml લેવાનું અને પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના. ઓકે, ગોટ ઇટ. તો જે તમે જે મૂળ દ્રાવણ બનાવ્યું હતું એ આપણે ટેસ્ટ ટ્યુબમાં લઈએ છીએ. એ ટેસ્ટ ટ્યુબમાં મૂળ દ્રાવણ સાથે આપણે પહેલા સમૂહની કસોટી કરવાની છે. એટલે પહેલા સમૂહમાં કયું હાજર છે? તો Pb+2 આયન હાજર હોય. જો તમને પેલા ચાર્ટમાંથી Pb+2 મળ્યો હોય તો તમારે આ કરવાની, બરાબર. તો Pb+2 માટેની પહેલી કસોટી કરીએ તો મૂળ દ્રાવણની અંદર મંદ HCl નાખવાનો. શું નાખવાનું છે? મૂળ દ્રાવણની અંદર મંદ HCl નાખવાનો છે, હાઇડ્રોક્લોરિક એસિડ. જો મંદ HCl નાખવાથી ત્યાં આગળ તમને અવક્ષેપ મળતા હોય તો એ અવક્ષેપ સૂચવે છે કે સમૂહ 1 ના આયનો હાજર છે. હવે સમૂહ 1માં તો એક જ આયન હાજર છે Pb+2, એટલે કન્ફર્મ ટેસ્ટ પણ કહી શકાય. તો સીધું આ તમે સરને બતાવવા જઈ શકો કે સર આપણે મેઇન સોલ્યુશનની અંદર આપણે HCl નાખીએ છીએ, મંદ HCl, તો અવક્ષેપ મળે છે, માટે સમૂહ 1 હાજર, બરાબર. સમૂહ
બેની વાત કરીએ પછી એના વચ્ચે જો આ સમૂહની અંદર કોઈને ટેસ્ટ ના પકડાય બેટા, પ્રથમ સમૂહની અંદર ટેસ્ટ જે આવી છે પકડાય નહીં, તો શું કરવાનું? તો યાદ રાખજો, એ દ્રાવણ ફેંકી નહીં દેવાનું. એ જ દ્રાવણ, કયું દ્રાવણ? જેની અંદર આપણે મૂળ દ્રાવણ લીધું હતું, એની અંદર શું નાખ્યું હતું? મંદ HCl નાખ્યું હતું. બસ એની અંદર H2S વાયુ, અથવા યાદ રાખજો ઘણી જગ્યાએ H2S વાયુ અવેલેબલ નહીં હોતો, તો H2S જળ નાખવાનો થાય છે. H2S જળ નાખો કે પેલો નાખો, બંનેમાં સેમ જ રીડિંગ આવશે. તો H2S જળ નાખશો, અને જો H2S જળ નાખવાથી જો તમને અવક્ષેપ મળતા હોય તો યાદ રાખજો બીજો સમૂહ હાજર. સમજણ પડી? ફરી સમજાવું છું. તમે મૂળ દ્રાવણ લીધું, એ મૂળ દ્રાવણમાં HCl નાખ્યો, HCl નાખીને અવક્ષેપ મળ્યા, તો એ અવક્ષેપ શું બતાવે છે? સમૂહ 1 હાજર. સમૂહ 1માં કોણ છે? તો Pb+2. તો એ સમૂહ કસોટી થઈ ગઈ Pb+2 માટેની. જો એ ના મળે તો એના એ દ્રાવણમાં શું નાખવાનું છે? H2S વાયુ અથવા તો H2S જળ. અને H2S જળ નાખ્યા પછી જો તમને અવક્ષેપ મળતા હોય, તો એ અવક્ષેપ શું સૂચવે છે? સમૂહ 2 હાજર. કયો સમૂહ? 2 હાજર. ને કયા કયાના હાજર છે? તો Pb+2, Cu+2 અને As+3. આ આયનો હાજર હોઈ શકે એવું કહી શકીએ. એટલે ઉદાહરણ તરીકે પહેલા ફ્લો ચાર્ટમાંથી, પહેલા જે બે ધન આયનના ઋણ આયનના ચાર્ટ ચલાયા આપણે, એમાંથી કોઈ વ્યક્તિને Cu+2 પકડાઈ ગયો છે, તો એવા વિદ્યાર્થી આ બધામાંથી કઈ ટેસ્ટ કરવાની? Cu+2 માટે આજે ટેસ્ટ કરીએ જ કરવાની, અને એ સરને પરફોર્મ કરી બતાવવાની કે જો સર અવક્ષેપ આની અંદર મળ્યા હતા, મૂળ દ્રાવણ નાખ્યું અને H2SO4 એની અંદર નાખ્યા પછી, H2S નાખ્યા પછી આપણે અવક્ષેપ મળે છે, તો એ અવક્ષેપના કારણે આપણે કહી શકીએ કે સમૂહ 2 હાજર છે. અને સમૂહ 2માં કોણ હાજર છે? Cu+2. જો કોઈ વિદ્યાર્થીને પેલા ફ્લો ચાર્ટની અંદર Cu+2 આયન મળી જાય છે, જો કે આ Cu+2 આયન તો જોવાથી એ ખબર પડી શકે. બ્લુ કલરનો દ્રાવણ એક જ સરસ મજાનો અવેલેબલ છે લેબોરેટરીની અંદર, કોપર સલ્ફેટ. તો એ Cu+2 વાળો વિદ્યાર્થી જે ટેસ્ટ કરીને બેઠો છે Cu+2 એ સીધી બતાવવા જશે નહીં. એને શું કરવાનું? આ ગ્રુપ ટેસ્ટમાં Cu+2 કયા ગ્રુપમાં છે એ જોઈ લેવાનું. તો જોઈ લીધું આપણે, સમૂહ 2માં છે. તો આ સમૂહ 2ની જે ટેસ્ટ શું કરવાની, એની ટેસ્ટ શું છે? મૂળ દ્રાવણ લો, મૂળ દ્રાવણમાં HCl નાખો, અવક્ષેપ મળશે. એની અંદર H2S નાખો, H2S જળ અથવા તો વાયુ નાખો, તો એ કરવાથી ફરીથી પાછા અવક્ષેપ મળે. તો અવક્ષેપ મળે એનો મતલબ શું થાય? બીજો સમૂહ હાજર, હાજર અને હાજર. તો Cu+2 હોવાથી બીજો સમૂહ હાજર બતાવશે. તો આ પહેલા સમૂહ ટેસ્ટ બતાવી આવવાની કે સર બીજો સમૂહ હાજર. તો જોઈને જવાનું બીજા સમૂહ કોણ કોણ છે? તો Pb+2, Cu+2 અને As+3. સર પૂછી શકે તમને. તો આ 3 આયનો હાજર છે એવું કહી શકીએ. તો આ 3માંથી ગમે તે એક શોધવાનું થાય. તો રેગ્યુલર મેથડમાં શું કરવું પડે? 3ની ટેસ્ટ કરવી પડે. પણ એ ના કરવી પડે એના માટે આપણે શું કરાવ્યું હતું? ફ્લો ચાર્ટ કરાયા હતા. એ ફ્લો ચાર્ટ તમે ફોલો કર્યા તો એમાંથી જે આયન હશે એ મળી ગયું હશે. તમને ખબર હશે Cu+2 જ હાજર છે, તો બસ એ Cu+2ની ચાર્ટવાળી જે ટેસ્ટ હતી એ મોઢે કરીને જવાનું, સરને બતાવી દેવાનું, પરફોર્મન્સ બોલી દેવાનું. કોઈને આમાં ના મળ્યું, ચલો તો પછી સમૂહ 3ની વાત કરવાની. તો એના માટે ફરીથી ટેસ્ટ ટ્યુબ લઈશું નવી, અને નવું મૂળ દ્રાવણ લઈશું. અહીંયા ટેસ્ટ અહીંયા આગળ પૂર્ણ થાય છે. બીજી ટેસ્ટ આવી. બીજા ટેસ્ટમાં આ જે સમૂહ ત્રીજો આપ્યો છે, ફરીથી મૂળ દ્રાવણ લીધું. એ મૂળ દ્રાવણની અંદર NH4Cl એમોનિયમ ક્લોરાઇડ અને NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નાખ્યું. આ બે પદાર્થો નાખવાથી જો તમને અવક્ષેપ મળશે, તો એ અવક્ષેપ મળવાના કારણે આપણે કહી શકીએ કે સમૂહ 3 હાજર છે. કયો સમૂહ? 3 હાજર છે, અને એમાં Fe+3 અથવા Al+3 બેમાંથી ગમે તે એક આયન હાજર હશે. કોઈને નહીં મળતા અવક્ષેપ, તો આગળ વધો બેટા. એની અંદર કાં તો H2S વાયુ નાખો અથવા તો H2S જળ નાખો, અને એ નાખ્યા પછી ફરીથી તમને જો અવક્ષેપ મળતા હોય તો એ અવક્ષેપ મળે છે એ કયો? ચોથો સમૂહ હાજર છે એવું કહી શકાય. ચોથા સમૂહમાં કોણ? Cu+2, Na+2, Zn+2. આ બધું આ ફ્લો ચાર્ટમાં આપેલું જ છે, પણ કન્ફ્યુઝન વાળું છે, એટલે આપણે અલગ અલગ રીતે સમજાવીએ છીએ. જેને જે ફ્લો ચાર્ટમાં પકડાયું હોય એ આયન, જે એનાલિસિસ વાળું મેં તમને શીખવાડ્યું હતું, ધન આયન અને ઋણ આયનની કસોટીઓ, જે ધન આયન પકડાયું હોય એના એ જ સમૂહની કસોટીઓ કરવાની, બધી કરવાની જરૂર નહીં. તો કે સાહેબ ખબર કઈ દે પડે? ભાઈ તારા Zn+2 આયન પકડાઈ ગયો તો એમાં
તો એ Zn+2 આયન શેમાં છે? આમાં જોઈ લેવાનો કે સર આમાં Zn+2 તો ચોથા સમૂહમાં છે. કયા સમૂહમાં? ચોથા સમૂહમાં છે. તો આ ચોથા સમૂહની ટેસ્ટ કરો ને ભાઈ, શું વાંધો છે? આડવડું કશું કરવાનું નહીં. ચોથા સમૂહની ટેસ્ટ ડાયરેક્ટ કરવાની, સરને બતાવી આવવાનું. ચોથા સમૂહની ટેસ્ટ આવશે જ, કેમ કે તારે Zn+2 હાજર છે બેટા. તો Zn+2 નો અવેલેબલ ક્યાં આગળ છે? અહીંયા આગળ ચોથા સમૂહની અંદર છે, એટલે એ ટેસ્ટ 100% તને બતાવશે. તો સમૂહ 4 નો ટેસ્ટ હાજર તમને મળી ગયો, તો CO+2 Na+2 Zn+2 હાજર હોઈ શકે. જો આમાં કંઈ નહીં મળતું તો પછી તો આગળ વધો. ફરીથી આ ત્રીજી ટેસ્ટ આવી, 3 વખત આ સમૂહ ટેસ્ટની અંદર મૂળ દ્રાવણ લેવાનો હોય છે બેટા. એ તમને મેં મેન્શન કર્યા છે. એ જ મેઇન વસ્તુ છે. ઘણા બાળકોને એ ખબર જ નહીં. એકનો એક ટેસ્ટ વારંવાર રિપીટ કરતા હોય છે, પણ 3 વખત મૂળ સોલ્યુશન લેવાનું હોય છે. ક્યાં આગળ? એક પહેલી વાર, એક ત્રીજા સમૂહ માટે અને એક 5મા સમૂહ માટે. તો આ જે મૂળ દ્રાવણ લીધું આપણે, હવે લાસ્ટ ટેસ્ટ, એની અંદર આપણે NH4 twice CO3, અહીંયા આગળ NH4 twice CO3, યાદ રાખ, એમોનિયમ કાર્બોનેટ ઘન સ્વરૂપે લેવાનો છે, અને ઘન સ્વરૂપનો એમોનિયમ કાર્બોનેટ અહીંયા આગળ નાખવાનો છે. એની અંદર શું નાખવાનું છે? NH4OH. આ નાખ્યા પછી જો તમને અવક્ષેપ મળે, તો એ અવક્ષેપ તમને મળે તો તમે કહી શકો કે સમૂહ 5 હાજર છે. Ba+2, Sr+2 અને Ca+2 આયન હાજર હોઈ શકે. કેમ કે તમારા પ્રેક્ટિકલમાં કોઈ છોકરાને કયો આવ્યો છે પેલા ચાર્ટમાં? Ca+2 અથવા તો Sr+2 અથવા તો Ba+2. તો એ છોકરાને કઈ ટેસ્ટ કરવાની? ગ્રુપ ટેસ્ટ. ભાઈ તને ખબર છે કે તારા Ba+2 આવ્યો છે, તો Ba+2 કયા સમૂહમાં? 5મા સમૂહમાં. તો 5મા સમૂહની ટેસ્ટ કરવાની તાર, અને એ બતાવવા જવાનું પહેલા. પછી તારે પેલી તારી ચાર્ટવાળી જે ધન આયનની ટેસ્ટ હતી એ બતાવવાની. સમજાય છે બેટા? અને એમાં કશું ના મળે તો પછી ટેસ્ટ કરવાનો વારો આવતો નહીં. 5 સમૂહ મળ્યા નહીં તો કયો હોય? છઠ્ઠો હોય. કયો હોય બેટા? છઠ્ઠો હોય. ઘણા બધા મહાનુભાવો કહેશે કે સાહેબ તમે તો પહેલા સમૂહથી ચાલુ કર્યું હતું, શૂન્ય સમૂહનું કેમ ના ચાલુ કર્યું? શૂન્ય સમૂહની કસોટી અવેલેબલ છે, પણ એનાથી વધારે પડતી કોઈ માહિતી મળતી નથી. એટલા માટે એમોનિયમ આયન માટે આપણે એનાલિસિસ જે લખાયા ટેસ્ટ આગળ સોલ્ટ એનાલિસિસમાં, ધન આયન અને ઋણ આયનની જે ટેસ્ટો મેં કરાવી છે તમને, એની અંદર NH4+ જે ટેસ્ટ હતી એ જ કરવી પડે તમારે, અને કન્ફર્મ ટેસ્ટ કહેવાય છે. બાકી આ ટેસ્ટથી વધારે પૈકી કંઈ ખબર પડતી નથી. એમ છતાં આપણે જોઈએ છીએ કે ક્ષારની અંદર જો તમે 1-2 ml NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખશો, થોડું ગરમ કરવાનું થાય તો ગરમ કરવું, તો તમને જો એમોનિયા જેવી સ્મેલ આવશે તો NH4+ હાજર છે એવું કહી શકાય. બરાબર? હવે મેઇન પ્રોબ્લેમ બેટા, આને લખવું કઈ રીતે? હવે આ બધું સાહેબ પરફોર્મન્સ તો તમે શીખવાડી દીધું, પણ લખવાનું કઈ રીતે? તો લખવા માટે સરસ મજાની આપણા જોડે ટ્રીક અવેલેબલ છે જ, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવી દઈશું. એટલે તમારું સોલ્ટ એનાલિસિસ એટલે કે ગુણાત્મક પૃથ્થકરણ 101% પૂરું થઈ જશે. પછી એના પછીની કોઈ કન્ફ્યુઝન તમારી બાકી નહીં રહે. પરફોર્મન્સ શીખવાડી દીધું, ગ્રુપ ટેસ્ટ શીખવાડી દીધી, પહેલાં ઋણ આયનની બતાવવા જવાની, પહેલાં ધન આયનમાં સમૂહ કસોટી બતાવવાની, અને પછી આપણી ધન આયનની ટેસ્ટ બતાવવા જવાની, જે તમે ઓલરેડી પહેલાં કરી હશે. પણ પહેલાં ધન આયનની ટેસ્ટ કરેલી ચાર્ટ મુજબ જે ટેસ્ટ કરી બતાવાય નહીં. પહેલાં ગ્રુપ ટેસ્ટ બતાવવી પડે, પછી ચાર્ટવાળી ટેસ્ટ ધન આયનની બતાવવાની. ઓકે? કેમ કે ધન આયન માટે પહેલાં ગ્રુપ ટેસ્ટ જરૂરી છે, પછી ધન આયનની કન્ફર્મ ટેસ્ટ આપણા ચાર્ટ મુજબ કરી શકાય. ઓકે? હવે આ બધું કર્યા પછી લખવું કઈ રીતે? સૌથી વધારે મોટો પ્રશ્ન છે બાળકોનો. તો સૌથી અઘરામાં અઘરો પ્રશ્ન લખવાનો છે, એનું આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીને જણાવીશું તમને વિડીયોની અંદર. તો જોતા રહેજો આ રીતે. જય હિન્દ, જય ભારત.